લોભી હોય ને કોઈ લોભી, એના ધનની કામના હોય, ધન પૈસાની કામના હોય, એના કેટલો લગાવ હોય ધન પ્રત્યે, ભેગું કરવા માટે કેટલું રાત દાડો પરિશ્રમ કરે. આ રામ નામ રૂપી ધન મારા માટે આ મારું સર્વ ધન છે, આવું કહું છું. આને ભેગું કરવા માટે જ મારી મહેનત છે. આ રામ નામ રૂપી ધન છે. તમને જેમ પૈસા વાળા લાગે, 5,000 ની એમ થપ્પી જો એટલે હા મન હરખાઈ જાય, એ રીતે મારા રોમ નું નામ તમારા મુખે આવે ને મારા કાને પડે ને, મને બહુ હરખ થાય છે. એની કોઈ સીમા નહીં. ભલે રામ રામ. જો તમને ઘડે ઘડે મનમાં એવી ટ્યુબલાઇટો થતી હોય, સારું મેલડી તો નહીં હોય, મારા ખાતા મેલડી તો નહીં હોય, હોવી જ જોઈએ. જો ઘડીએ ને ઘડીએ રોજે રોજ તમને મનમાં આવો પ્રેરણા થતી હોય ને, તો અમારી મેલડી હશે જ. અને મેલડીના નામથી ભક્તિ દાડે દાડે વધતી જતી હશે ને, તો હું એવું કહું છું, કોઈ ભુવન પૂછ્યા વગર, કોઈ તમારા કાકા કુટુંબને પૂછ્યા વગર, મને માતાને પૂછ્યા વગર ઓંધરો દીવો ઉગતાની મેલડી કરી અને કદાચ ચાલુ કરી દેજો અને કહેજો કે માં તું અમારા બાપ દાદાની અમને લોહીએ લાગતી હોય ને તો લે માતાને અપનાવી લઉં છું હું મેલડી. આવું બોલો. એનો ભૂવો જે હોય એને જ માતા જવાબ આલે. એટલે દુષ્ટ હોય ભલે, પણ જો પૂછતા આવડે ને તો માતા દુષ્ટ નહીં, રાક્ષસ નહીં જવાબ આલતી. જોયું છે ને પુરાણોમાં, રાક્ષસે આહવાન કરે ને કે હે કાલી, હે મહાકાલી, તો હાજર થાય, પ્રગટ બને, બોલ, પ્રસન્ન થઈ. તો તમે રાક્ષસ નહીં, તમે તો દેવના દીધેલા દીકરા છો અને દેવ જેવા છો. એટલા તો રાક્ષસ નહીં કે દેવ તમને જવાબ ના આલે. જવાબ આલે જ, પણ પૂછતા આવડતું, પ્રશ્ન કરતા આવડતું. આટલે દૂરથી આટલો સમય બગાડી, આટલા ભાડા ખર્ચી, આટલો ખરો ધગધગતો તાપ વીઠી અને જો મારા સાનિધ્યમાં આવતા હોય તો મારું ધર્મ છે, મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. તમને એક સુખ આવે તમારા જીવનમાં, તમારી મનની મનોકામના પૂરી થાય, તમારી આશાઓ પૂરી થાય એવા આશીર્વાદ આલું અને આશીર્વાદ જોડે જોડે તમને સતનો માર્ગ બતાવું હું બહુસર માતા. એક માર્ગદર્શન લેવા આવ્યા છું. બધાનો હેતુ એક જ છે, કંઈક પૂછીએ માતાજી, કંઈક પૂછીએ કે અમને શું નડતર છે, અમને શેનું દુઃખ છે. પૂછવા જ આયા ને, પૂછવાનો મતલબ એટલે મારી જોડથી માર્ગદર્શન લેવા આયા છે કે માં શું કરીએ તો મારું ભલું થાય, શું કરીએ માં તો મારું સારું થાય. આવા હેતુથી જ આયા ને, આવો ઉદ્દેશ લઈને જ આયા ને. તો તમે આવી આશા લઈને આવ્યો તો હું એ જ કરું છું, તમને એવો માર્ગ બતાવું છું, એક સતનો માર્ગ ઉપર લાવું છું. જેથી આજે તમને પ્રશ્ન છે ને કે માં શું કરીએ તમારું દુઃખ દૂર થાય, બસ આ મારા બતાયેલા માર્ગ ઉપર આંધળા હેડજો, જગતમાં સુખના અજવાળા હું સોલંકી પેઢીની બહુસર બતાવી. હું તો એક સોલંકી પેઢીની માતા છું. એવી રીતે તમારા ઘેર તમારી માં બેઠી છે ને, એ મારા કરતા વધારે ફરજ કોની? તમારી કુળની માતાની. આજે હું શીખવાડું છું ને, આજે હું માર્ગદર્શન કરું છું ને, એ તમારી કુળની માતાની ફરજ છે કે દીકરાઓને સદબુદ્ધિ આલી ને સતના માર્ગે લાવવા. તો એ તમારી કુળદેવીની ફરજ. હું એક સોલંકી પેઢીની કુળની માતા જો કદાચ નિભાવતી હોય તો હું તમારું માવતર જ હોય છે. આવું બહુ સર બોલું. ભલે વંશ જુદોસ, દીવા જુદાસ,
પણ તમારા ઘેર બેઠી એ જ હું બહુચર, એ જ હું ચામુંડા, એ જ હું મહાકાળી, એ જ હું હરસિદ્ધિ, એ જ હું આશાપુરા, એ જ હું ખોડિયાર, તમે જે ગણો એ, પણ જગતમાં નવ દુર્ગા સ્વરૂપ એક જ આદ્ય શક્તિ છે, એક જ પાર્વતીના એક અંશ છે. દરેક જાણો છો ને? તો હું તમને મારા મોનીન, મારી વસ્તી મોનીન વાલ કરી, મીઠા મીઠા શબ્દો બોલી અને થોડી શીખ આલી અને તમને તમારા માતાના શરણ સુધી, મારા રોમના શરણ સુધી કદાચ લઈ જવાની કોશિશ કરું છું ને, તો આ મારા ભગવાનનો હુકમ છે, એટલે હું બહુચર કરું છું. પણ મારી વસ્તીનો એક પહેલેથી સોલંકી પેઢીનો એક એમના વડવાઓથી જ એક ભાવ હતો, સેવા ભાવ. ખૂબ સેવા કરી એમના વડવાઓએ. કોઈ આંગણે આવેલા ને કોઈ ભૂખ્યાને જવા નહીં દીધા, કોઈ શરણે આવેલા ને કોઈ એમને એમ જવા નહીં દીધા. અને એમના ઘેર સાધુ સંતોએ ખાધું, કોઈ ભક્તોએ ખાધું, કોઈ દુખિયારાએ ખાધું, કોઈ ગરીબે ખાધું, પશુએ ખાધું, પક્ષીઓએ ખાધું. એ બધું પૂન સોલંકી પેઢીનું એક જમા થયેલું, વર્ષો જૂનું, વર્ષોથી ભેગી થયેલું એક પૂન જમા થયેલું હતું. અનાજ આવા કાળા કળિયુગમાં આટલા વર્ષો પછી, આટલી પેઢી પછી મારા દીકરાને, મારી આ સોલંકી વસ્તીને એક ભેટ સ્વરૂપે મળેલી માતા છું, આવું બોલું છું. એ દેન છે તો એમના વડવાઓની આવી સેવા ભાવના રાખી. એ જ વારસદાર, એમનું જ લોહી કહેવાય છે કે લોહીના ગુણો આગળ વસ્તીના વારસદાર ના આવે. તો એ જ સોલંકીને વડવાઓના ગુણો મારા દીકરામાં આયા અને દીકરાના માધ્યમ રાખી અને હજારોના કદાચ અંદર મારા ગુણોના ઉતારું તો બહુચર નહીં. આશા હોય દેવને કે મારો દીકરો મારી ભક્તિ કરે, મારો દીકરો મને બાલ કરે, મારો દીકરો મને પ્રેમ કરે. એવી દરેકની માતાઓને એક ઈચ્છા હોય કે નહીં? જેમ હું મારી વસ્તી વગર અધૂરી છું, તો તમારી માતા તમારા વગર શું અધૂરી નહીં હોય? હશે કે નહીં? તમે જેમ રોવો છો ને, તડપો છો ને, માં 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 કરી, તો તમારી માય ઘેર બેઠેલી કુળદેવી દીકરા દીકરા કરી અને તડપતી હોય છે. પણ એ તડપ એની દેખાતી નહીં. એના શું તમને દેખાતા? એટલે તો જોયું છે ને, કોઈને ધૂણવા આવે, કોઈને પહેલી વાર માતાજી ધૂણવા આવે તો અનુભવ જોજો. તમારા કુટુંબ, કાકા કુટુંબમાં ભૂવા હશે તો ધૂણવા આવે ને પહેલે જ દારથી માતાજી એના કોઠે રોતા હોય. ઓપરેશન જોયું છે ને, કે આંસુ પાડતી હોય માતા. એને પૂછે કે માં બોલ ને, માં તું કોણ છું? તું બોલ. તું અમારી ચામુંડા છું? તું અમારી મહાકાળી છું? તું અમારી ખોડિયાર છું? તું અમારી હરસિદ્ધિ છું? આવું વસ્તી એને પૂછે ને તો રોવ. ચમ રોવ? માતાજીને બોલવું છે, એને કંઈક કહેવું છે, પણ માતા બોલી શકતી. આવું કહે છે કેમ માતાજી નહીં બોલી શકતા? તો તમારા ગુનાના કારણ, તમારી રહેણી ગેણીના કારણ. એટલે તમારી માતાજી બોલતી ના હોય, મજબૂર હોય. જેમ કે બધાની માતા એક હરકી છે, બધાનું એક પાવર કોના હાથમાં છે? મારા ભગવાનના હાથમાં. જો એને એની વસ્તી, એના દીકરાએ જો સારા સત્કર્મ કર્યા છે ને, તો તમારા માતાના દીવા બત્તી કરવાની જરૂર નહીં પડી. ઓટોમેટિક તમારી માં તમારી પર કૃપાના આશીર્વાદ વરસાવે. પણ ક્યાંક ને ક્યાંક વાતે દરેકની પેઢીમાં આવા ગેરસમજના કારણે, તમારી અજ્ઞાનતાના કારણે કઈક પેઢીમાં તમે માનતા હોય કે નાના ગુના, પણ હું માતા જોઉં છું કે મોટા મોટા ગુના કરી અને આ બધી વસ્તી બેઠેલી છો. તમે ગુનેગાર, હું ઠેરાવતી નહીં તમે ગુનેગાર છો. તમે તમારે અજ્ઞાનતાના કારણે કોઈ ગુના કરી બેઠા, તમારા વડવાઓ અજ્ઞાનતાના કારણે કોઈ ગુના કરી બેઠા. એ ગુના કર્યા એટલે તમારી માં ની કૃપા થોડી દૂર થઈ. કૃપા તો સજ, પણ એમાં છે ને વચ્ચે કહે છે ને કે
કોઈ અમારે આ પ્રકાશ છે, પ્રકાશની વચ્ચે કોઈ કારો પડદો કે કોઈ પડદો આડો આવી જાય તો પ્રકાશ જેટલો પડવો જોઈએ એટલો પડે. એવી રીતે તમારી માં છે ને હજારો હાથવાળી, હજારો હાથથી તમારી પર આશીર્વાદ રાખીને બેઠી છે. પણ વચ્ચે આ તમે જે ગુનાહ કર્યા, જે પાપ કર્યા ને, એના આશીર્વાદમાં, એના એ સતના તેજના પ્રકાશમાં વચ્ચે પડદા આવી ગયા. શેના પડદા? તમારા પાપના, તમારા ગુનાના, તમારા નહીં તમારા વડવાઓના. એના કારણે તમને માતાજીની આશીર્વાદ, એની કૃપા અનુભવાતી નહીં. માતાજી કોઈ દર્શન આલતા નહીં, કોઈ કામ થતું નહીં. પણ કામ નહીં થતું એની પાછળ કારણ કે આ પડદો છે વચ્ચે. આ જો આશીર્વાદ આલું પણ હમણાં વચ્ચે કોઈ પડદો માર દે તો મારા આશીર્વાદ દેખાય તમને? હાથ દેખાય? એવી રીતે આ ગુનાનો પડદો દરેક ઉપર જોઉં છું માતા. પણ જો કદાચ અમારું પ્રવચન જે ભાવિક ભક્તો આ રડવાવાળી માતા બંધ થઈ જાઓ. અહીં રડવાથી કશું થાય? દેવ રડાવા શિકોતરા, બાળ શિકોતરા કે માં મારું હોમું જોજે. જેમ તમને તમે મનુષ્ય જીવતા છો, તમારું શરીર છે તો તમને કેવી ભૂખ છે, માં અમને કંઈક સુખ દેખાય, માં અમને તકલીફ છે, બીમારી છે. એવી રીતે આ મરેલી આત્માઓ હોય ને એ મારા જેવી માતાના પારે કગરે, માં હું દુખિયારી છું, હું વર્ષોથી ભટકું છું, મને કોઈએ પાણી નહીં પીવડાવ્યું, માં મારી વસ્તીને કહીને મને પાણી પીવડાવજે. એટલે એની હું વેદના સમજુ છું. જીવતા જીવનો ઉદ્ધાર કરવું, પણ મરેલી આત્માઓ હોય, ભૂત થઈને ફરતા હોય ને, એ ભૂતોને મારો ઉદ્ધાર કરવો પડે. કે જગત જનની માતા છું, આખા જગતનું, આખા વિશ્વનું કલ્યાણ કરવા વાળી હું બહુસર માતા છું, આદ્ય શક્તિ રૂપ છું. એટલે રોજ કહું છું કે મારા તો મારા 1000 હાથ એવા આશીર્વાદ આલું છું કે મારા સાનિધ્યમાં બેઠેલા દરેકના દુઃખ દર્દ દૂર થઈ જાય એવા મારા બહુસરના આશીર્વાદ. મારું સત છે ને, સોલંકી પેઢીના ખાતામાં જેટલું સત પડ્યું, પુનઃ પડ્યું છે ને, એ પુનઃને લઈને બોલું છું. મારા દરેક દુખિયારાઓનું દુઃખ દૂર ભાગીને ભૂકો થઈ જાય. પણ મારા આશીર્વાદ એકલા કામ કરશે? મૂક નહીં આવતા. માતાજી માથે હાથ મૂકી દો, મારા દીકરાને માથે હાથ મેળ દો. તો તમારી શ્રદ્ધા છે, તમારો વિશ્વાસ છે, માતાજી માથે હાથ મેળશે તો અમારું સારું થઈ જશે. હું એવું કહું છું થઈ જાય, પણ બધું મારા આશીર્વાદથી થાય. જોડે જોડે તમારે સમજ લઈ અને તમારી સમજ પ્રમાણે, મારા આલેલા જ્ઞાન પ્રમાણે તમારા જીવનમાં કંઈક કર્મો તો કરવા પડશે. હું જે માર્ગદર્શન કરું, હું જે પ્રેરણા કરું, હું જે પ્રવચન આપું, એ પ્રવચન સાંભળી અને તમારા જીવનમાં કંઈક સારા કર્મો મારા બતાવ્યા મુજબ કરવા પડશે. તાર તમારી માને મારે બતાવવું પડશે કે જો દીકરો તારો ભણવા આવ્યો હતો ને મારી નિહારમાં, તો ભણાઈને મેં ગણાયો, હવે પાસ કરાવવાની જવાબદારી તારી. જેમ મા બાપ ભણેલા હતા પણ ભણાવવા માટે એના દીકરાને સ્કૂલે મોકલે છે, 5 વર્ષનો થાય તોથી પહેલા મેલે એક 12મા સુધી, કોઈ કોલેજ કરાવે, કોઈ ડિગ્રી કરાવે. ચમ મેલે? દીકરો ભણે તો કઈક સારી સદબુદ્ધિ આવે, ગણિત આવડે, ઇંગ્લિશ આવડે, વિજ્ઞાન આવડે, સામાજિક વિજ્ઞાન આવડે, બધું કેટલી જાતના અત્યારે તો વિષયો છે. તો એ ભણે તો એના જીવનમાં કામમાં આવે. તો હું માનું છું કે તમે સમાજ વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ બધું ભણ્યા. કોઈ 5 ધોરણ કર્યું, કોઈ 10 કર્યું, કોઈ 11 કર્યું, કોઈ 12 કર્યું, કોઈ કોલેજ કરી. ભણ્યા ને? આજ વાંચતા લખતા તો આવડે જ છે. અને આ તો જમાનો એવો છે, વાંચતા લખતા નહીં આવડતું એને તો મોબાઈલ જોઈને આવડી ગયું છે. એટલે તમે બધું ભણ્યા, તમારા મા બાપે ભણવા મોકલ્યા કે દીકરો ભણે તો આગળ જતા કંઈક એના જીવનમાં કંઈક સારી નોકરી મળે, એનું જીવન સુખી થાય. એના માટે તમને તમારા મા બાપે ભણાયા. તો ભણવામાં તો તમારી કુળદેવીનું જ્ઞાન આવે જ ખરું? આવે છે? ભણવામાં કોઈ ભગવાનનું જ્ઞાન આવે જ ખરું? કે રામ શું છે, કૃષ્ણ શું છે, તમારી કુળદેવી શું છે, કુળદેવીના કેવા કેવા હક અધિકાર હોય,
કુળદેવીને પ્રસન્ન કરવા માટે શું કરવું પડે, કુળદેવીને રાજી રાખવા માટે શું કરવું પડે, આઠમના નિવેદ કયા દાડે કયા ટાઈમે કરવા પડે, એના નિવેદ શું હોય, આ બધું સમજ ખરી ક્યાંય લીધી જ નહીં. તમે ભણ્યા જ નહીં તો ક્યાંથી ખબર પડે? હવે ભણ્યા જ નહીં, તમે ભણ્યા જ નહીં આ વિષય ઉપર, તમને જ્ઞાન જ નહીં, તો તમે 500 ભૂવા કરો. પણ 500 ભૂવામાંથી હું તો એવું નહીં કહેતી કે 500 ખોટા હશે, હું એવું માનું છું 500 માંથી તમારી માતા ક્યાંક સારા કોઈ એવા ભુવાજી હોય, કોઈ માતા હોય, એ તમને ભેટો કરી આલ્યો જ હશે મારા પહેલા. પણ એ ભુવાજી કે માતાજી ધૂણીને બોલતા ને તો તમને એમાં ઇન્ટરેસ્ટ નહોતો. કોઈ કહેતા કે તમારી મહાકાળી માતા છે, કોઈ કહેતા કે તમારી માતા મઢમાં નહીં, પણ તમને ઇન્ટરેસ્ટ નહોતો સહેજે. જો હું કંઈક વાત બતાવું છું ને તો કંઈક કહેતા હોય છે કે માડી અમે આજથી 2 વર્ષ 5 વર્ષ પહેલા જતા ને તો કોઈ ભુવાજીએ અમને આ વાત કરી હતી, વાપરો છો ને આવું, તો 5 વર્ષ પહેલા આ સત્ય વાત તમને મળી જઈ હતી, પણ એ દાડો તમારું મન માન્યું? કેમ ના માન્યું? તમને એવું સ્વાર્થ હતો કે પહેલા ભુવાજી અમારું સારું થઈ જાય પછી ઓનું કરીશું, અને મારા સાનિધ્યમાં એવું છે કે પહેલા કરો પછી સારું થાય. આ શું ખોટું? બધી જગ્યાએ એવું હોય કે તમે આ તમારું કામ થઈ જાય, તમારા દીકરાનો સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય, પછી આ ઝોપડી માતાનો જે તે વ્યવહાર હોય, ન્યાય હોય એ કરવાનો, એવો વચને બોધ તમને, અને બાર મૂળો લટકાવ. મૂળા તો શું બોધ્યું એ ખબર નહીં હોતી, તોય તમે બસ મૂળો જોઈ કે આ બોધ્યું છે ને, 3 મહિના કીધા છે ને, 3 મહિના દાડા ગણે રોજ, 3 મહિનામાં હજુ 5 દાડા બાકી હોય ને તો શું કે ભાઈ આપણો સમય પૂરો. પેલા ભુવાજીને ફોન કરીને ભાઈ 3 મહિના થઈ ગયા શું કરું? ભુવાજી કે આ છોડીને પથરાઈ દો. એવું કરો જ છો તમે. તો એની એ જ વાત હું બતાવું છું, એની એ જ વાત હું બહુચર, હું સોલંકી પેઢીની ઉગતાની મેલડી બતાવું. મારા મેલડી ના રામ ખૂબ આશીર્વાદ. એની એ જ વાત હું સોલંકી પેઢીની, હું બહુસરના ખાતાની, હું રોમવારી ઉગતા પોરની ખુખાર મેલડી બતાવું છું. આવું વાત પણ એની વાતમાં તમને દાડા ગણતા હતા. સમ મૂળો શેનો બોધ્યો છે એ વાતમાં તમને સહેજે ઇન્ટરેસ્ટ, તમને તો સારું થવું જોઈએ. પણ પેલા ભુવાજી કોઈ બાપડો હોય સાચો માણસ, તો એને આખી રાત બેહી અને ભેણ વધાવા કરીને કોઈ વાત ખોરી હોય, અને એની માતાએ તમારું કોઈ પરિશ્રમ રવિવાર ભરેલું હોય તો એની માતા દરેક ભૂવો ગોડો હોય જેવો હોય એવો, પણ એક વખત તો સાચો સંદેશો તમને હાલ જ. ભૂવો ગમે તેવો લોભી રહ્યો છતાંય તે એની માતા તો સતવારી હોય કે નહીં? તમે ભુવાજી કોઈ જોઈને જતા, તમે મારા દીકરાને જોઈને આવો છો, તમે ડાયરેક્ટ મને માતાને જોવો છો. એટલે કોઈ પણ ભુવાજી કોઈ પણ જગ્યાએ તમે જતા હોય, ભુવાને ભલે તમારા પ્રત્યે સ્વાર્થ હતો, પણ તમે રવિવાર ભર્યા છે, પરિશ્રમ કર્યું છે, તો એ માતાની ફરજ છે તમને સાચો માર્ગ બતાવવું, જે તે નડતર રૂપ હોય એ બતાવવું એની ફરજ છે. પણ ભુવાને અંદર સમજ ઓછી હતી એટલે તમને ટૂંકામ પતાવી દીધું ભાઈ કોઈ ઝોપડી માતા છે, તમને કોઈ ઝોપડી માતાનું દુઃખ છે એ તમને બતાવી દીધું. એટલે તમે હા ભુવાજી જે હોય એ ઝોપડી હોય મેરડી હોય સારું થઈ જશે. ભુવો કે હો લો આ મૂળો વારીને મૂળો બોધીએ અને 3 મહિના સારું બને, કંઈક નવી વાત બને, કંઈક અજવાળું દેખાય તો આ મૂળો ખોલી અને આનો જે તે ન્યાય હશે એ કરવો, એમ કરીને તમે આશા રાખો. પણ એ મૂળામાં શું બોધ્યું એ તમને ખબર હોય? તમને તો 3 મહિના દાડા જ ગણો, દાડા જ ગણો. તો જે માતા તમારી પેઢીની હોય, તમે એને અપનાવવા તૈયાર નહીં, એને માનવા તૈયાર નહીં, એની પૂજા પાઠ ભક્તિ કરવા તૈયાર નહીં, તો તમારી માં શું તમારી કોમવારી છે તો તમારું કોમ કરી આલે? શું તમે એને માનશો તો જ જગત એને માનશે? અમુક ને કહેતા એને બેહવું હોય પૂજાવું હોય તો મારું આ કામ કરી આલે તો બેહાડું, નકર ના બેહાડું. તો માતા એમ કે તું શોની મોની જા, તારા જેવા પૂજવા વાળા તો હજારો ઉભા કરી દઉં હું માતા.
માતાને શું ભક્તોની ખોટ હોય? મારું કામ કરે તો એનો નારિયેળ આલુ મેલડી, નકર ના આલુ. અરે તું નહીં આલુ તો માતા તો હજારોના કામ કરીને લાવશે. જો આ મને ભૂખ છે નારિયેળની, તો તમે આવા સોદા કર્યા દેવ જોડે, દેવને ઉલ્લુ બનાવ્યા તમે. કોઈ ભૂવો તો સાચો મળ્યો 500 માંથી 5 તો સાચા મળ્યા હશે કે નહીં? કે જેને સાચું માર્ગદર્શન બતાવ્યું હોય. કોઈ કઈક જગ્યાએ હોય, બધી જગ્યાએ પૈસા લેશે એવું નહીં હોતું. કઈક જગ્યાએ તમને સેવા ભાવથી જોયાલી હોય. પણ એમણે કહો કે બાપડે સારું જ બતાવી દીધું હોય કે ભાઈ તમારે કોઈ સધી માતા જ છે. રામ હવે કે સધી તો અમારા દાદા પૂજી રે, ચોથી આવી તો સધી એવું કે તું ચોથી આવ્યો સોનો મોનો, તું ચોથી આવ્યો? સધી એવું કે જોતો કે સધીને શું કે જોતો ખરા, એના બાપનો દાદાનો દાદો મને પૂજવા લાયેલો ને એને પૂજીતી મને માતાને, અને એના આટલું રજવાડું મેં સધીએ આલ્યું, અને એ જ દીકરા એના જ વારસદાર મને એવું પૂછે કે તું સધી ચોથી આવી? પેલી ખીજાય કે નહીં માતા? એટલે તો એ મનાવવાની કોશિશ કરે, સપના આલે, અણસાર આલે. તમને સધીમાં પ્રત્યે, મહાકાળીમાં પ્રત્યે ઓટોમેટિક લગાવ થાય. જેમ કે જો બધાને તમારા ઘેર કદાચ ઉગતાની મેલડી પૂજાતી હશે કે નહીં પૂજાતી હોવ, પણ જો તમારી પેઢીમાં તમારા વડવાઓએ કદાચ મને પૂજી હશે ને તમારા ખાતામાં કદાચ હું હોઈશ, તો 100% એવું કહું છું તમને ઓટોમેટિક મારી ભક્તિનો નશો જાગ્યો હશે. રામ કેવું? તમારા ઘેર તમારા વડવાઓએ નહીં પૂજી હોય, તમારા ઘેર ખાલી મહાકાળી જ પૂજાતી હશે, ચામુંડા જ હશે, પણ જો તમે ગુજરાતના મૂળ વતની, ગુજરાતના સ્થાયી અહીંના જ હશો, તો આજે નહીં 5 પેઢી 6 પેઢી પહેલા તમારા વડવાઓએ મને ઉગતાની મેલડીને પૂજી હશે ને હશે જ. સમ કુળનો દીવો રાજા કહેવાય. રાજા કોઈ દિવસ કામ કરવા જાય, રાજા હુકમ કરે ને એટલે એના પ્રધાન, એના ખાતાના મંત્રી, એના પહેરેદાર, ભલે રામ, આ બધા કામ કરવા જાય. કોઈ દાર રાજા કોઈ દાર જાય તો તમારો કુળનો દીવો મહાકાળી માતા એ રાજા કહેવાય. તો ખાતામાં કદાચ મારા જેવી પ્રધાન હશે ને હશે જ હું મેલડી આવું બોલું છું. તો જ તમને ઓટોમેટિક ભક્તિ જાગે મેલડીના નામથી. આજ મેલડીનું નામ હોંભરો, દાખલા હોંભરો, ભજન હોંભરો, કોઈ ગીત હોંભરો, કોઈ માતાના મંદિરે કોઈ માતાની વાત હોંભરો, વાર્તા હોંભરો, તો ઓટોમેટિક તમારા રૂવાટા ઉભા થાય છે કે નહીં? થાય છે કે નહીં? ચાલો હું કહું બધા નહીં ધૂણતા હોય, પણ જે ધૂણતા નહીં ને, જેના માતા કોઈ દાડ આવી નહીં, પણ છતાંય તે જો કદાચ એના હૃદયમાં હું મેલડી બેઠી હોઈશ ને, તો એના 100% મારું નામ લેવાથી રૂવાટા ઉભા થાય ને 110%. ખાલી મારા સાનિધ્યમાં આવવાથી જ હું બોલું કે રામ, તો તરત કેવું લાગે છે કે નહીં? તો તોથી વિચાર લો, તમારા ખાતામાં મારા જેવી માતા હશે જ. જો તમને ઘડે મનમાં એવી ટ્યુબલાઇટો થતી હોય, સારું મેલડી તો નહીં હોય, મારા ખાતા મેલડી તો નહીં હોય, હોવી જ જોઈએ. જો ઘડીએ રોજે રોજ તમને મનમાં આવો પ્રેરણા થતી હોય ને, અમારી મેલડી હશે જ. અને મેલડીના નામથી ભક્તિ દાડે વધતી જ જતી હશે ને, તો હું એવું કહું છું, કોઈ ભુવાન પૂછ્યા વગર, કોઈ તમારા કાકા કુટુંબને પૂછ્યા વગર, મને માતાને પૂછ્યા વગર ઓંધરો દીવો ઉગતાની મેલડી કરી અને કદાચ ચાલુ કરી દેજો અને કહેજો કે માં તું અમારા બાપ દાદાની અમને લોહીએ લાગતી હોય ને, તો લે માતાને અપનાવી લઉં છું હું મેલડી આવું બોલો. રામ જો આ કેટલી ટ્યુબલાઇટ થઈ. જો એટલે તમને આ કનેક્શન થાય છે, આ પ્રેરણા થાય છે. તો મારા કહેવાની રાહ નહીં જોઈ, તમારે જાતે એની મહેનત કરવાની. કદાચ તમને શંકા લાગતી હોય કે માં હશે કે નહીં, મને લાગે છે ખરું,
પણ માં થોડું હજુ ડાઉટ છે. સારું ના હોય તો કદાચ તમારી પેઢીમાં તમારા વડવાએ ઉગતા પોરની મેલડી નહીં પૂજી હોય ને અને દીવો કરશો તોય તમારી માં યાત્રા થાય. ચમ તમારી માં ક્યારે યાત્રા થાય? ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો કરવાથી તમારી કુળની માં કેમ યાત્રા થાય? જો તમે એવી બોલી કરીને કદાચ દીવો ઘરમાં ચાલુ કરો કે મારા વડવાઓની મારી પેઢીની લોહીએ લાગતી કોઈ ઉગતા પોરની મેલડી હોય તો માં હું તને 2 અગરબત્તી કરી અને દીવો કરીને વધામણા કરી અને મારા ઘેરમાં બિરાજમાન કરું છું, તને બેહાડું છું, દીવો આલું છું, માં સ્વીકાર કરજે. જો તો આટલું બોલો ને કે મારી કોઈ વડવાઓની પૂજેલી અમને લોહીએ લાગતી વરગતી માતા ઉગતા પોરની મેલડી હોય તો માં તને વધામણા કરી અને તારો દીવો ચાલુ કરું છું, એક ફોટો મૂકી માં બિરાજમાન થજો. જો તમારા વડવાઓએ પૂજી હશે ને તો આટલો પોકાર કરતા કરતા હું મેલડી કંકુના પગલે આવું. આ વાત દીકરાઓને લાગુ પડે અને દીકરીઓને લાગુ પડે. પણ કઈક કહેતા હોય છે કે હા માં અમે તો મેલડી માં પૂજીએ છીએ, પણ તમારા વડવાઓની પૂજેલી માતા તમારા ખાતાની હશે ને એ જ તમારી માં સ્વીકાર કરશે, બીજી માતાને સ્વીકાર કરશે. જેમ કે કોઈ દીકરો કોઈ દીકરી એવી પ્રાર્થના કરી કે હે માં મેલડી બારેજાની સોલંકી પેઢીની ખુખાર મેલડી મારા ઘેરમાં બિરાજમાન થાવ, તને દીવો આલું છું. તો મારું નામ દઈને જો કદાચ મારો દીવો કરો ઘેર તો હું મારા કંકુના પગલે તમારા ઘેર આવું તો તમારી કુળદેવી યાત્રા થાય ને? કેમ થાય? મેલડી જગતમાં એક છે પણ હું કોની માતા? સોલંકી પેઢીની માતા. આખો એક વંશ જુદો છે, દીવો જુદો છે. જો કદાચ તમે મારું નામ દઈને દીવો ચાલુ કરો ઘેર તો મારું ખાતું જેટલું એ ખાતું લઈને હું માતા આવું તો તમારી માં ઘેર બેઠેલી ચો જાય. પણ જો તમે મેલડી પૂજવા માંગતા હોય ને તો તમારા બાપ દાદાની જ પૂજજો, કોઈ પારકી મેલડી પૂજવાની જરૂર નહીં. અરે મોમાની માતા ગમે તેવી ખતરનાક હોય, હું ખુખાર મેલડી ગમે તેવી ખતરનાક હોય, જબરજસ્ત હોય, હું બોલતા નોમ પડતા હું કોમ કરી બતાવતી હોય, છતાંય તે કદાચ કોઈ દીકરો કદાચ એની માં ખાતર મને ના બેહાડે ને એ મને વાલો લાગે કે માં તું ખુખાર મેલડી ભલે રહી પણ માં હું તને માનું છું, તને ખૂબ ચાહું છું, તને ગુરુ માનું છું. પણ મને ગુરુ માનતા હોય, મને ખૂબ ચાહતા હોય, મને ખૂબ લાડ કરતા હોય ને, ખૂબ મારી તમારી માં કરતા મારી ભક્તિ વધારે ભલે કરતા હોય પણ તમારા ઘેર મારો દીવો કરતા કેમ? હું મેલડી જ છું, હું કોઈ બીજું દેવ હું ઉગતા પોરની જ મેલડી છું પણ સોલંકી પેઢીની માતા છું. એટલે તમારા ઘેર દીવો કરશો ને તો તમારી ઘેર બેઠેલી કુળદેવી ગમે તે હશે, ચામુંડા, ખોડિયાર, મહાકાળી, આશાપુરા, એ તરત રિહાઈ જશે કે દીકરા તું પારકી માં ચમ લાયો? મને તો પારકી જ ગણે તમારી માં. પણ જો તમે એમ કરીને કહો કે માં મહાકાળી કોઈ આપણા વડવાઓની પૂજેલી કોઈ ઉગતા પોરની મેલડી હોય તો માં હું વધામણા કરું છું, તું એને બોલાવજે. તો તમારી મહાકાળી છે ને એનો હાથ પકડીને લઈને આવે લે હેડ. આમાં ભુવાઓની જરૂર પડે? અને અમુક તો કે છે માતાજી બેહાડવા માટે 5 ભુવા લાવો. અરે ભુવાના હાથમાં ફૂલ ને તમારા હાથમાં કોટા છે? આવું નહીં રાખવું ક્યારેય નહીં કે ખુખાર મેરડી માતાજીના માડીના હાથે આપણી માતા બેહાડીએ, આવી આશા ક્યારેય નહીં રાખવી. તમે તમારા ઘેર તમે તમારા દેવને બેહાડવા માંગતા હોય ને તો તમે એકલા જ કાફી છો. એને તો ભાવ જોઈએ છે. તમારા કાકા કુટુંબ ઘર પરિવાર ના માનતું હોય ને પણ એક દીકરો ખાલી એક ઘરમાં એક દીકરો મને માનતો હોય ને અને કે હે માં મેલડી માં તું અમારા વડવાઓની માતા ચો છું, માં હું તને બોલાવું છું આય. એટલા પોકારમાં ના દાખલાની જરૂર પડે, ના ધૂપ ધુમાડાની જરૂર પડે, ના શ્રીફળ ચુંદડી અગરબત્તીની જરૂર પડે, ના ઝાર ખીચડાની જરૂર પડે, ના મોટા હારની જરૂર પડે. ખાલી બોલો ને કે મારા બાપની માતા ચો છું તો તમારી માં છે ને જાગતી જ હોય,
પણ દીકરાના ટવકાની રાહ જોતી હોય, જેમ મારા દીકરાના ટવકે ઉગતા પોરની મેલડી જાગૃત બની. તો આમાં ભુવાની જરૂર પડે. એટલે કઈક દીકરા દીકરી એવા છે જે નવા આવતા હોય ને એટલે એમનો બહુ હરખ ઉત્સાહ હોય. તમારો હરખ જો, તમારો હરખ કેટલો બધો છે મારા પ્રત્યે. હું ખૂબ પ્રસન્ન છું તમારા હરખથી, તમારા ભાવથી. તમે આ જે માં કરો છો, હું આવું તાર મારા દર્શન કરવા પડાપડી કરો છો, મારી ચૂંદડી ખેંચો છો, માથે હાથ પકડીને મેલાવડાવો છો. તમને જેટલો હરખ છે ને એનાથી હું પ્રસન્ન છું, ખૂબ પ્રસન્ન. હું તમારાથી જ છું માતા. હું માતા ગમે તેટલી સતવારી રહી, પણ મારા આવા ભક્તો ના હોય તો હું ખુખાર મેળવી શું કામની? શું કામની? આ મુગટ છે ને મારો, આ તમે મારો મુગટ છો. અને મુગટમાં જે હીરલા જડેલા છે ને મોતી, એ મારા વાલા ભક્તો મારા મોતી છે. મારું સર કહો, મારું તાજ કહો, તોય તમે બધા મારા ભક્તો. એટલે હું જો તમને જેટલા માનું છું, મારા મુગટ ઉપર બેહાડું છું. જો તમારી માએ આવું કોઈ દાડ કીધું હશે કે નહીં કીધું હોય, પણ હું મારા ભાવિક ભક્તોને મારા મુગટ ઉપર બેહાડું છું. બોલ, આ મુગટ ઉપર જે હીરલા જવેરાત જે ચમકે ને, મોતી જે ચમકે ને, આવા મારા ભક્તોના ભાવથી આ ચમકે છે. નકર હોનાનો તાજ પહેરીને બેહું, પણ ભક્તો ના શું કામનું પટેલ? હોનાની ગાદી હોય, જેવું આ લાકડાની ગાદી છે ને, પણ હોનાની ગાદી હોય, હોનાના મોર મેલેલા હોય, પણ ભક્તો ના હોય શું કામનું? એટલે આ મારા ભક્તો છો ને તમે. એટલે મારા બનાવી અને જો બહુ ઝીણી ઝીણી વાતનું દર રવિવાર નવું માર્ગદર્શન કરું છું, જે તમને લાગુ પડે એવું, તમને સુખ દેખાય એના માટે. એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને, તો મને માનો છો બરોબર છે. તમારા ઘેર કદાચ કેટલાના ઘેર ઉગતાની મેલડી પૂજાય, મસાણી નહીં હો, મસાણીની વાત જુદી છે. મસાણીની વાત ફરી કહું, જો ભલે મસાણી મેલડીની વાત પછી કહું છું. મસાણી મેલડી ઉગતા પોરની મેલડી બે અલગ છે, આટલું યાદ રાખજો. માતા હું મેલડી એક જ છું, પણ ઉગતા પોરની મેલડી એટલે ચોખ્ખી માતા. તમારા કુળના દીવા જોડે બેહે એવી માતા. જેમ હું બહુચર જોડે બેઠી છું ને, એવી રીતે તમારે કુળના દીવા જોડે બેહે એવી ઉગતા પોરની મેલડી. અને મસાણી મેલડી એ 84 ખાતું આખી અલગ વાત છે. પણ કોઈ પાસે આ વાતનું હું જે વાત કહું ને, પાછા કાલ જઈને મસાણી મેલડી બેહાડ દે. અરે જોજો શોર્ટ સર્કિટ થશે. આ પ્લસ માઇનસ વાયર આડાવરા થઈ જાય તો લાઈટો શું પ્લેન ઉડી જાય. એટલે માતા કોઈ વિરોધ નહીં, પણ બહાર પૂજાતું એને બહાર રખાય અને અંદર પૂજાતું એને અંદર પૂજાય. એટલે આ ભેદ સમજાવું છું. નકર બહાર રાખવા વાળા તમારી રાજાના પહેરેદાર હોય, કોઈ રક્ષા કરવા માટે, જેમ મેં કીધું હતું ગયા રવિવાર કે મસાણી મેલડી એટલે ટોપનો ગોરો બોર્ડર ઉપર બેઠી હોય, કોઈક દુશ્મન ઉભો થાય ઠાર કરવા, તો એવા સૈનિક હોય, મારવા વાળા કાપવા વાળા ચો શોભા બોર્ડર ઉપર. તો મસાણી મેલડી દેવ એ તમારું રક્ષક દેવ છે. તમારી પર કોઈ મૂઠ ચોટ વિદ્યા ના કરી જાય, કોઈ માતા મોકલે, કોઈ ગમે તેવી માતાને પાછી પાડે, એ તમારું લોઢા જેવી માતા ચો હોય, એ ઘરના ઉમરે બોર્ડર ઉપર. આવા બોર્ડર ઉપરના સૈનિકને તમે રાજગાદીએ બેહાડ દો, મેર આવે? એટલે કઈક પેઢીઓ તો આવું છે કે આ બાદ મહાકાળી બેઠી છે જોડે મસાણી મેલડી, આ બાદ મહાકાળી બેઠી છે જોડે ઝોપડી માતા. અરે જેને બહાર રાખવાને બહાર પૂજો, અંદર પૂજવા વાળાને અંદર પૂજો. હું આ બધી સમજ આલું છું. આ ઝીણી ઝીણી વાતો બહુ ગુના છે તમારા બધા, તમારા ગેરસમજના, અજ્ઞાનતાના. એટલે મસાણી મેલડી બહાર જ પૂજાય, હંમેશા યાદ રાખજો. જેવું
મશાણી મેલડી કારો ધાબળો 84 ખાતાની માતા હોય એ હંમેશા બહાર જ પૂજાય. એને ક્યારે ઘરમાં દીવો કરવો, એની ક્યારે ઘરમાં અગરબત્તી કરવી, એને બહાર જ રાખજો. પણ મારા જેવી ઉગતા પોરની ચોખ્ખી મેલડી હોય એને તો તમારી કુળદેવી મહાકાળી છે ને એના જોડે અડીને ટચો ટચ બેહાડશો ને તોય તમારી માં રાજી રહેશે, નું મેલડી રાજી રહી. જેમ કે એક પ્રધાન તો જોઈએ, રાજા છો તો રાજાને કોઈ આડું થતું હોય, રાજાને લડવા જવું હોય તો રાજા તો ક્યારે જાય, છેલ્લે જાય. પણ એના પહેલા રાજપાટ ચલાવવા માટે પ્રધાન તો જોઈએ. એવી રીતે તમારા ઘેર તમને કદાચ શંકા લાગતી હોય કે અમારી મેલડી હશે કે નહીં, તો તમારી જ મહાકાળી ચામુંડાને પ્રાર્થના કરી અને એને જ કગરાય કે માં મને મેલડી માં પ્રત્યે બહુ ભાવ છે, જો આપણા ખાતામાં હોય ને તો માં તું રજા આલે, અને તારી રજા હોય તો જ માં કરાવજે, તો માં હું આ દીવો કરું છું. આવો વિચાર આવતો હોય ને તો એની રજા જ હશે, એને દોડ લેવાની જરૂર. અમુક જણા તો દોડ લેવા બે લેણ માડી મારા ખાતામાં દોડાલ દોડાઈ જાય, મારી ઉપર 2.5 હાલ હજુ 2.5 હાલે તોય સંતોષ ના થાય, મારી 5,000 હાલ પાછા 5,000 નાખે. આ તો ભુવા હશે એને ખબર હશે આ બધી. મારી હજુ તે 7,000 હાલ, તું બરોબર અમારી મેલડી હોય 7 હાલે, હજુ તું બરોબર હોય તો 9,000 હાલ. એમાંય સંતોષ ના થાય, 9,000 હાલ દે તો શું કે હજુ રોમ ભેગી થા. માતા કે 6 ની મોની છેક 1.5 થી લઈને 9,000 સુધી તને એક કલમ નહીં તોડી, અને હજુ તું માર રોમ ભેગી કરવી છે તારે મને. એટલે આવા પરીક્ષાઓ કરવા વાળા, શંકાઓ કરવા વાળા તો છે ને માતાઓ દૂર રહે. તું ભાઈ મારી ભક્તિ ના કર, ચાલશે, જા તાર જે જોઈએ નારિયેળ મોની લેજે, હાલ દઈ જા, તારું કોમ નહીં મારા પારે. એટલે આમ દૂરથી જ છલાબ રાખે માતા. એ તું રા બહાર થી તું તાર શું જોઈએ બોલ, લોન નહીં થતી આજા કરી જા સોની મની ઘેર. અહીં મારા શરણમાં લાવવા માટે તો મારે વેણી વેણી ગોતવા પડે. એટલે તમારે ક્યારેય તે તમારી માતાજીની એવી પરીક્ષા નહીં કરવી કે માં તું મારી માકાડી મારા જોડે હાજરા હજુર હોય ને તો આ વાત બનત મોનું. કદાચ પહેલા શરૂઆતમાં તમે કોઈ વાત મૂકીને થઈ જઈને એક વખત તમને પ્રમાણ મળ્યું ને કાફી રાખવું. વારે ઘડીએ દેવી શક્તિના પારખા ક્યારેય નહીં કરવા. દેવી શક્તિ તો જાગતી જ્યોત છે, 1000 વખત પારખાલ છે. પણ તમને જો વિશ્વાસ આવી ગયો હોય કે મારી મહાકાળી મારી ઉગતાની મેલડી મારા ઘેર હાજરા હજુર જાગતી જ્યોત છે, તો કદાચ તમારું કોમ થાય કે ના થાય, તું બેઠી છું કે નહીં બેઠી એવું પારખવાનું નહીં. માં હું તને મોનું છું, હું તારો દીકરો, તું મારી માં છું, બસ હું એટલું જ જાણું છું. ભક્તિ પહોંચે છે કે નહીં પહોંચતી એ મને ખબર નહીં, એ બધું તારે જોવાનું. એટલે પારખાય નહીં કરવા. અમુક ને કે ખુખાર મેલડી મારે આગળ 5 ડગલા હોય ને તો અહીંથી આગળ જવું અને મેલડી માનો ફોટો દેખાય મોનું, તો હું આલું છું નહીં હાલતી પ્રમાણ. કઈક દીકરા દીકરીઓ કે રામ ભગવાન નો ફોટો દેખાય માં તું આગળ, તો હું તમારો આ વિશ્વાસ જીતું છું. પણ તમને એવો 1-2 વખત તમને પ્રમાણ મળી ગયા હોય કે ખુખાર મેલડી અમારા હાજરા હજુર અમારી જોડે જ છે, કે નોમ દેતા જ અમારું કામ થઈ જાય, નોમ દેતા જ અમને એનું પ્રમાણ મળી જાય છે, તો પછી ઘડે ઘડે મારી જોડે પારખાન પ્રમાણ માગો યોગ્ય ખરું? તો એનો પ્રમાણ માગવું એટલે એના સત ઉપર સંદેહ કરવો, એના સત ઉપર શંકા કરવી. પ્રમાણ માગવું એટલે એના સત ઉપર શંકા કરવી, એનો મતલબ એવો થાય. અને જો સત ઉપર શંકા હોય તો કશા કોમનું. માતાજી ભગવાન ગમે તે હોય પણ એના સત ઉપર જો શંકા હોય તો ગમે તેવી માતા રહી, ગમે તેવા ભગવાન રહ્યા, પણ એ બેકાર ને બેકાર તમારા માટે. જે મોનસ એના માટે તો સજ. એટલે ક્યારેય તે પારખા કરવાનું ભૂલી જજો કે માડી તું આ મારી લોન કરી આલવાની હોય, તું આ મારા વિઝા કરી આલવાની હોય, તું મારા દસ્તાવેજ કરી આલવાની હોય, તો માં 3 દાડામાં તું મને સપને આવીને કહી દઉં તો મોનું. આય નહીં કરવું. તમને શંકા છે કે આ કોમ થશે કે નહીં,
અને એનું પાછું પારખું કરો તો દેવી શક્તિ એવી ઘડે ઘડે નવરી નહીં. તમારા એ પ્રમાણ પૂરવા માટે એક બે પ્રમાણ, કોઈ સત્પુરુષ સજ્જન માણસ હોય ને, ભક્ત, સાચો ભક્ત, એને એક જ પ્રમાણ જગતમાં કાપીશ. એક જ વખત એનો અનુભવ થઈ જાય એટલે મરી જાય પણ મારો છેડો ના છોડે. એવા કઈક દીકરા દીકરીઓ છે. માં શંકા નહીં, માં તું જો આટલા અમારે 15 વર્ષનું દુઃખ, માં તું 15 દાડા મટાડી દેતી હોય તો તારા જેવી જાગતી જો જગતમાં ના જોઈ. એને એક જ પુરાવો કાફી હોય કે માં હજારો જેટલાય ડોક્ટર કરી નાખ્યા, જેટલાય ભુવા કરી નાખ્યા, જેટલાય મંદિરો ફર્યા, જેટલાય મઢ ફર્યો, જેટલી જગ્યાએ બાધાઓ મોનતા રાખી, પણ માં કોઈ જગ્યાએ મારું હારું ના થયું. પણ મારી ખુખાર મેરડીએ મારું 15 વર્ષનું દુઃખ ગાયબ કરી નાખ્યું. તો આ પ્રમાણ તમારા માટે કેટલું મોટું સાબિત થાય. તો તમે ઘડીએ દેવી શક્તિના પારખા કરો, પ્રમાણ માગો તો યોગ્ય ખરું? તમારે શરમજનક લાગા કહેતા તે. એટલે ઘડીએ આવા પારખાય કરવા. અમુક તો મઠમાં બેઠા હોય ને તો કઈક દીકરાઓ છે એવા ભક્તિભાવ વાળા, કે છે કે મારી આ કોમ થશે દોડાલ ને, મારી આ સાધન લાવ, રજા હાલ ને. માતા તો રજા આલી દે, પણ એક વખત દોડ ના આવે ને તો માણસ 4 વખત લઈને પરણે લે ને. મારા દીકરો 4 નહીં લેતો દોડ. પૂછો જે સેવકો ખબર હશે. બધા દોડ લઈને જાય, માંડવે ધૂણવા જાય ને ભુવા તો શું કરે? માં દોડ હાલજે, આમંત્રણ આવી જવું પડશે. એટલે પાછા કુળદીને દોડ લે હેડ માડી માંડવે ધૂણવા જવાનું છો. તો બધા ભુવાનું જોઈ જોઈને મારો દીકરો એવું કરતો. પેલા નવું હોય એટલે એને તો સમજ ના હોય, તો તમે કેવું કોકનું જોઈન કરે એવું એ કોકનું જોઈન કરે. આ બધા દોડ લઈને જાય છે, તારું આપણે દોડ લઈને છીએ. પણ એ દોડ લે ને તું 1-2 વખત ના હાલું તો બીજો કોઈ ભૂવો જોડે બેઠો હોય, કોઈ હોય ને તો શું કે લે હાલશે. કોઈ ભૂલ હશે માં માફ કરજે, હાલ દે કે પરાણે દોડ લે. ત્રીજી વખતે પરાણે લઈને જાય. પછી મારા દીકરાને મેં એવી વાત કીધી કે દીકરા આ દોડ લેવાની તારે જરૂર નહીં. જગતમાં મને ખુખાર મેરડી, સોલંકી પેઢીની બહુસર મેરડી મને આગળ કરીને અને 5 ડગલા આગળ કરી નીકળ કે માં ફલાણે મોડવે જવાનું છે, માં ગાદીએ ધૂણવા જવાનું છે, માં મારી ભેડી રહેજે. જો કદાચ હાજરા હજુર તારથી 1000 જણી આગળ ના રહો તો મેરડી મટી જાય. નકર આટલો એક મોડવો, આટલો એક અવસર માતાજીનો કરવો હોય ને તો તમારે તો રાતોની રાત ભુવાઓ બેહાડવા પડે એક પ્રસંગ કરવા માટે. મારા દર રવિવારે આટલા મોટા પ્રસંગ થાય. જો કે રોજ ખેંચતા નહીં, રોજ દોડા ના જોવાના હોય, રોજ દીદો ના લેવાની હોય, રોજ પારખા ના કરવાની હોય. મારા દીકરાને ભરોસો આવી ગયો કે માં આ ગાદી પર હું નહીં બેસતો, તું બેહે છે. એટલે મારા દીકરાનું અસ્તિત્વ હું ભૂલવાડ દઉં, ધૂણવા આવું. મારા દીકરાને ઉગાડ દઉં, તું ઊંઘી જાવ, હું ખુખાર મેલડી તારી બેઠી છું. એટલે આવા ક્યારે પારખા કરવા, કોઈનું જોઈ નહીં શીખવું. અમુક જો તમે સાધન નવું લાવવું હોય તો મેં રસ્તો બતાવ્યો, સાધન લાવો. તમારી માન ક્યાં જો માં બાઇક લાવું છું નવું, તારા આશીર્વાદથી થોડી બચત થઈ છે, પણ માં બાઇક લાવું છું તો તારી રજા હશે તો જ મને વિચાર આવ્યો. પણ જો માં તારી રજા ના હોય તો બાઇક લેવા જાવ તો તું મેર જ ના પડવા દેતી. 3 વખત તમે જાઓ મેર ના પડે એટલે સમજી લેવું તમારી માતાને તારી ઈચ્છા, એટલે મન વારી લેવાનું. હાર મારી 6 મહિના પછી પૂછીશ બસ. હા શું ખોટું? પણ પરાણે તું ચમ રજા નહીં હાલતી, અલ્યા માતા જુઓ છે કે દીકરા અત્યારે ચોગડિયું હારું નહીં તારા માટે. અત્યારે તું બાઇક લાવીશ ને તો તું ચોક પડીશ. આવું માં જોતી હોય પણ દીકરો હટ ચાલે ચમ ના હાલું રજા લે. માં ભૂલ ચૂક નારિયેળ વધેરું રજા ને માતા કંટાળ કે હાલ જા. 4 દાડા પછી સોલાય ને બરોબર પડીને ચોક મારી તારી રજા લઈને આવ્યો તો આ થયું. તો રજા એક વખત લીધી હતી, પરોણે લીધી હતી. રજા લેવા આવ્યો તો કેવા આવ્યો તો મન. હા શું ખોટું? પણ દેવી શક્તિ ને ઉલ્લુ બનાવવાનો ધંધા બંધ કરી દેજો. આ તો માતાઓને ક્ષેત્ર હારા.
નિવેદ કરક માં તું જમી અલ્યા માને પૂછવાની જરૂર નહીં તે નિવેદ પહોંચ્યું કે નહીં પહોંચ્યું તું તારી અંદર જો કે મારા ભાવમાં જો કોઈ ખોમી નહીં તો મારી માએ નિવેદ લીધું જ હશે આ શું ખોટું દોણા છે ગોડા ના આવે બતાવો કત બતાવો એક વાર ને 5 વખત તો આવવાનું જ છે ને એટલે દોણા પર બહુ ભરોસો નહીં રાખવો દોણા ઉલ્લુ બનાવી જાય ગમે તાર આ સત્ય છે બહુ દોણા જોવામાં ઇન્ટરેસ્ટ નહીં રાખવો ધૂણતા હોય એ કહું છું ભક્તો હોય એને કહું છું પણ એના વિશ્વાસ એ કહેવાનું માં તારી રજા હોય તું કરું કોઈ ઘર લેવાનું સજુ તો તમે એમ કહો માં પહેલાના જમાનામાં એવું કરતા કે રજા લેતા પણ હું એવું રજા લેવાની એક બતાવું છું રીત કઈ રીતે તમારી માની રજા લેવી તમારે કોઈ નવું મકાન લેવું છે તો તમારી કુળદેવને પહેલા એક શ્રીફળ વધેરી એને હાર ચડાઈ ચુંદડી ચડાઈ અને એના વધામણે કઈ પ્રાર્થના કરો કે માં તારા આશીર્વાદથી થોડી બચત થઈ છે પણ એક ઘર છે થોડું મકાન બીજું લેવું છું માં તો માં તને જે યોગ્ય લાગે આગળ જતા ભવિષ્યમાં તું સારું જોતી હોય તું સારું ભારતી હોય માં એવું ચોક મકાન તું ઓધેલ છે હું નહીં હું તો નિમિત્ત છું માં હું તારો દીકરો છું તું લાવજે હોમેથી હું તો બજારમાં હોધવા જઈશ ગામમાં ફરીશ પણ મારી માં મારી મહાકાળી મારી મેરડી તને જે યોગ્ય લાગે ને એ જ મને મકાન લાવજે તે એમાં રજા નહીં લો ને તમારી માને જવાબદારી હોપી હશે ને કે માં તને જે યોગ્ય લાગે એવું મકાન લાવજે તો તમારા પહેલા છે ને તમારી માં આખું ગોમ ફેદી ભરશે કે દીકરાએ એનું અભિમાન મૂકીને મને હોપ્યું છે કે માં આ ઘરમાં લેવાની પ્રેરણા તારા આશીર્વાદથી થઈ છે ઘરમાં બચત લક્ષ્મી બચી છે તો તારા આશીર્વાદથી બચી છે માં અને આ ઘર લઈશ તોય તારે આશીર્વાદથી જ લઈશ પણ જો આ બધું તારા આશીર્વાદથી માં થતું હોય તો તારા આશીર્વાદથી મને તું તારી તને જે યોગ્ય લાગે અમારા માટે ભલું હોય આગળ જતા સારું રહેવાનું હોય સારું થવાનું હોય કોઈ નુકસાન ના પડવાનું એવી જગ્યાને એવું ઘર હોધી આલજે તો તમારી માં છે ને દૂરબીનનો બિલોરી કાચ લઈને હોધી પછી ચોક ખોટી જગ્યા તળિયું ખરાબ હોય ને એવી જગ્યાએ કદાચ તમે ચોક જોવાઈ જશો ને પણ તમારી માં મેર પડવા દેશે આ તમારા એ વડવાઓની ગલતી તો આજ કઈક પેઢીઓ નહીં ભોગવતી હું જોજો જૂની વાતો બહુ કરું છું મારી આગળ બેઠકમાં આવે છે ને કઈક જોવડાવા તો હું જૂનું બધું કાઢી આલું છું કે ભાઈ તમારા વડવાઓએ તમારા દાદાએ કોઈ જગ્યા લીધી હતી ને જગ્યાએ એ તળિયું લીધું એ ઘર લીધું અને એ ઘર લીધું ને તળિયું લીધું તારના તમે દુખી તો કે હા માડી 60 વર્ષ ત્યાં એ વાત ને અમારા દાદાને પહેલા બધું બહુ હતું ખેતી વાડી લીલી વાડી હતી બધું હતું પણ માં જ્યારથી આ જગ્યા લીધી અમારી પેઢી સાફ થઈ ગઈ તો તમે આ પોતાનો અહંકાર કરીને હું ઘર લઈ લઉં હું ચોક જગ્યા લઈ લઉં હું ચોક જમીન લઈ લઉં હું પ્લોટ લઈ લઉં હું પણ કરીને જો ક્યાંક કંઈક લેવા ગયા અને તમારી માં નહીં આશીર્વાદ ને પ્રેરણા નહીં હોય અને જો ચોક અત્યારે ખોટી જગ્યા એવી ખરાબ તળિયો આવી ગયું ને તો અમારી આવનારી પેઢીને તમે બધા સાફ થઈ જશો જોવો છો ને પણ માને એવું હોપાય કે માં આ લે તારા આશીર્વાદ તું તને જે યોગ્ય લાગે એ લઈ આવજે તો તમે એને હોપ્યું હોય તમારો અહંકાર મૂકી તો તમારી માં છે ને એવું જ લઈ આલે જે યોગ્ય હોય તમારામાં એમાં પછી કોઈની રજા લેવાની જરૂર નહીં કોઈ ભુવન પૂછવાની જરૂર નહીં મને માતા નહીં પૂછતા બોલ તો હું કહું છું લે આવતા નહીં આવતા માડી એક દુકાન લેવી છે કેવી જગ્યા છે કહેજો ને તમે કહેતા લઈ લઈએ એક મકાન લેવું છે માડી અરે આખી જિંદગી ચો માડીને પૂછવા આવશો તમે માડી આ મકાન લઉં સારું છે કે નહીં સારું પેલું છે ને પેલું છે ને પેલું છે પણ પોતાની માન જ કોને માં ભલે તું ફોટામાંથી જવાબ નહીં આવતી પણ માં તને ના પસંદ હોય તો તું મારું કામ થવા જ ના દેતી તો એ તમે પરણે લેવા જશો ને તો તમારી માં થવા દેશે પછી એમ નહીં વિચાર કામ કેમ નહીં થતું એટલે તમારી માની ઈચ્છા નહીં એટલે નહીં થતું અમુક જોજો અમુક કઈક જગ્યાઓના આ કઈક પેઢી આવી અત્યારે હાલ આ વસ્તુ છે કે મારી અમારી વર્ષો જૂની જગ્યા છે અમારું ભોય તર્યું છે પણ દસ્તાવેજ થતા અમારી એક જમીન છે માં દસ્તાવેજ થતા તો કઈક આવે છે ને મારા પારે માં દસ્તાવેજ કરી આવજે 20 વર્ષથી દસ્તાવેજ નહીં થતા
પણ એ દસ્તાવેજ તમારી માએ ને થવા દીધા કે જો દીકરાઓના દસ્તાવેજમાં નામ ચઢ્યું અને આવનારી આગળની વસ્તી એમના બાપ દાદાએ આ જગ્યા પર હક કર્યો, એવી રીતે એમની આવનારી વસ્તી આ જગ્યા પર જો હક કરશે ને તો મારે બધી વંશવેલા સાફ થઈ જશે, એવું તમારી માને ડર હોય, થાય કે નહીં? કે એક પેઢી તો સાફ થઈ પણ આવનારી બધી પેઢી અમની સાફ ના થાય ને એટલે તમારી જ માં દસ્તાવેજ ના થવા દેતી હોય. અને તમે મારા જેવી માતા ને બધી દુનિયાઓની માતાઓએ પારે માનતા રાખવા જાઓ, બાધા રાખવા જાઓ, બુઆજી દસ્તાવેજ કરી આલજો ને. અરે પણ દસ્તાવેજ ચમ નહીં થતો કોકદાર તો પૂછ, મને ના પૂછો, તારી માને પ્રાર્થના કર કે માં આ જગ્યા પર રહીએ છે, આ ઘરનો હજુ દસ્તાવેજ નહીં થયો માં, તો માં દસ્તાવેજ તું નહીં થવા દેતી માં, તો લે માં તું ના થવા દેતી હોય ને તો માં તારા અણસાર હાલજે, અને તારી ઈચ્છા હોય તો આ દસ્તાવેજ નહીં, આ જગ્યા મારે નહીં જોતી માં, દાનમાં હાલ દઉં. એવા દીકરાઓ માતાને વાલા લાગે. પણ આ તો પરાણે મારી મચેડી કોમ કરાવવાનું, કુખાર મેલડી કોમ ના કરે તો ફલાણી મેલડી, ફલાણી મેલડી કોમ ના કરે ફલાણી મેલડી, હજારો મેલડી, 500 ની લાખો મેલડી છે, જાઓ તમે તમારું કામ કરાવો, મને વાંધો નહીં. પણ હું શીખવાડું છું, સલાહ આલું છું તમને. કોઈ વસ્તુ લેતા તમારી માતાના આગળ કરવાની, કોઈ પ્રસંગ લેતા પ્રસંગ કરતા તમારી માતાના આગળ કરવાની, સાધન લેતા તમારી માના આગળ કર. નવો મોબાઈલ લો ને તો એવું કે માં મોબાઈલ તને યોગ્ય લાગે એવો જ હુજારજે મને લે. હું એવું કઉ છું, કદાચ માતાના આગળ રાખીને કદાચ રજા લેવાની જરૂર નહીં, 1.5 હાલ પછી મોબાઈલ લો, પણ માં મોબાઈલ લેવા જઉં છું, આગળ થજે માં, તને જે યોગ્ય લાગે એવો મોબાઈલ લઈ આવજે. તમે કદાચ લેવા જ્યાં છો છે ને 20,000 વાળો, પણ તમારી માં અહીંયા જઈને લાખ રૂપિયાનો લઈ આલે, શી ખબર પડે? જોજો કઈક દીકરાઓ દીકરીઓને એવું હશે કે માં અમે તો નાનો મોબાઈલ લેવા જતા પણ તારા આશીર્વાદથી મોટો મોબાઈલ મોંઘો આવી ગયો છે ને. પણ એટલે તમારી માન આગળ કરાય. તમે માગો છો આટલું, પણ તમારી માને એનાથી હવાયું આલું છે, વધારે આલું, પણ તમે માગો છો શું? આટલું જ માડી આ લાવું છે. પણ મેં એમ કીધું માં તને જો યોગ્ય લાગે કરજે. જો તમારી માં એને સોંપી દો તમારું જીવન, પછી એમાં શંકા નહીં કરી આવું કેમ થયું, તાવ કેમ આવ્યો, પડ્યો કેમ. શરણાગતિ આલી એટલે આલી, મરી જાવ પણ માં તને નહીં ભૂલું, એમ જ એના આગળ રાખવું. એવું કઉ છું તમારી માં જો જાગતી જ છે, રોજ કઉ છું. પેલા રવિવાર કીધું તું ને આગળ પાછળ ફરે, અત્યારે તમારા આગળ પાછળ જ છે. જો તમને નહીં જોતી, હું તમારી માતાઓનો જ જોઉં છું. દીકરીઓ નહીં, તે તમને નહીં જોતી, તમારી અંદર જે તે તમારું ભક્તિનું દેવ છે ને હું એને જ જોઉં છું. અને એ તમારી જ માં મને કહે છે આ બધું, કે દીકરાઓનો ભાવ સુધાર દેતું, એમની આ બધી રીત નિયમો બદલાઈ દેતું. સાચું ખોટું? પણ પછી એમાં કોઈ ભુવાની જરૂર પડે કે ભુવાજી 1.5 હાલો ઘર લઉં, એટલે ઘેર તારી હાથમાં કોટા છે, શું તને માતા જવાબ નહીં આલે? શું માતા ભૂવો જ હોય, એનો ભૂવો જે હોય એને જ માતા જવાબ આલે? એટલે દુષ્ટ હોય ભલે, પણ જો પૂછતા આવડે ને તો માતા દુષ્ટ નહીં, રાક્ષસ નહીં જવાબ આલતી. જોયું છે ને પુરાણોમાં, રાક્ષસે આહવાન કરે ને કે હે કાલી, હે મહાકાલી, તો હાજર થાય, પ્રગટ બને, બોલ, પ્રસન્ન થઈ. તો તમે રાક્ષસ નહીં, તમે તો દેવના દીધેલા દીકરા છો અને દેવ જેવા છો. એટલા તો રાક્ષસ નહીં દેવ તમને જવાબ ના આલે, જવાબ આલે જ, પણ પૂછતા આવડતું, પ્રશ્ન કરતા આવડતું. આ પ્રશ્ન કરતા શીખવાડું છું, એની જોડે કામ કરાવતા શીખવાડું છું. આગળ કરો, આગળ કરો, બધી વાતે આગળ કરો. દીકરાને સંબંધ જોવા જતા હોય તો કુળદેવ કે માં આગળ થજે 5 ડગલા. ચોક બહાર જતા પેલા જોજો, પેલા બહાર યાત્રા હોય અત્યારે જાય ને તો યાત્રા ચોક ફરવા જવાનું હોય ને તો આખું ફર્યું સોસાયટી એક બસમાં કે એક ગાડીમાં બેઠા હોય ને તો કુળદેવીનો જયકારો બોલે, બોલો ચામુંડ માની બોલે છે, બોલો અંબે માની બોલે છે. એ જયકારો બોલીને આગળ કરે છે કે માં અમે આ યાત્રા કરવા જઈએ 500 કિલોમીટર, અમારી ભેડી રહેજે, કોઈ તકલીફ પડવા ના દેતી માં, કોઈ વિઘ્ન ના આવવા દેતી, કોઈ એક્સિડન્ટ ના થવા દેતી. જો તમારો ખાલી એક જયકારો બોલેલો તમારી માં જો સુધી જગત ફરી ના ઘેર ના તો લગીને તમારો વાર ઓકો નહીં થવા દેતી. આ સત્ય પુરાવા દાખલા તમારા રૂબરૂ અનુભવના છે. આ અનુભવના છે કે નહીં?
એટલે ક્યાંક સાધન લઈને બાઇક લઈને જતા હોય ને કોઈ બારગામ મામાને ઘેર તે તો કે માં જઉં છું હો જોડે રહેજે આગળ રહેજે એમ શું લે ઘેર રાખવાની તું હેડ માર જોડે હે આ શું ખોટું પણ કે છે મારી અમે અમાર જોડે લઈ જશું ઘેર કોણ રહેશે આવું નહીં વિચારો માતાનો અણુ અણુમાં વાસ છે કણ કણમાં એનો વાસ છે અસીમ શું અહીંયા શું તો પાછળ રહીશું તો તમારા ઘેર આવીશું તમારા ઘેર આવીશું તો અમેરિકા આવીશું બધી જગ્યાએ છું એટલે અમુક હોશિયાર પા આવું કે માતા કે આપણે કે ઘરની બહાર લઈ ઘેર કોણ રે પણ જોડે ને જોડે ડગલે ને પગલે એને સંભાળો જોડે જ રાખો હું તો કહું કોઈ એવી ખોટી જગ્યાએ બેઠા હોય તો યાદ કરો એવું નહીં માનવું કે આવી જગ્યા ચો યાદ કરું છું સવારમાં નયા વગા એ યાદ કરો તોય માતા સ્વીકાર કરશે એને તમારી અભડશેટ ક્યારેય અડતી નહીં એને અભડશેટ અડતી હોય ને તો તમારા મનના મેલની તનની અભડશેટ નહીં અડતી એના મનનો મેલ છે ને જે એ મેલ નહીં અભડશેટ અડે છે તમારી માને એ કભાવ છે ને તમારી મા પ્રત્યે એની અભડશેટ અડે છે નકર માના દીકરાને અભડશેટ હોય દીકરો ગમે તેવો લેટારો હોય તો એને માં એને સાફ કરી આલે આ શું ખોટું તો મારા દીકરા હોય એનાથી એવું કહું તું ગંધા તો શું ભાઈ તું આવો શું જા હેડ ચારે માં કે અને જે માં કહેતી હોય ને માવતર ને ભૂત કહેવાય કોઈ માં એવું કે તારી મને અભડશેટ અડી તેમ કે તું માં નહીં તું ભૂત છું જા કોઈ તાર માવતર ચારે નહીં કે પણ એ તમારી ફરજ છે તમારું ધર્મ છે કે નહીં ધોઈ દીવાબત્તી ચોખ્ખા પવિત્ર રહેવું પણ આ તો એક ભાવની વાત છે એ તમારો મેલ નહીં જોવો એ કશું જ નહીં જુઓ દીકરો 4 દાડો નયા વગરનો હશે ને તોય માં નહીં જો 4 દાડાથી નયો નહીં પણ એને બસ પોતાનાપણું કરો એને બસ મારી માં કાળી મારી મેરડી મારી ચામુંડા મારી અંબે મારી ખોડિયાર બસ આ મારી 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 કરીને એને મારી બનાવી લો આવું કહું છું માતા તમારી બનાવી લો બસ જોજો પછી તો આકાશમાં તારા દેખાય છે ને તારા ભલે અત્યારે તમે કોઈ દર નજર નહીં જતી અત્યારે આટલો આકાશ અંધારું હોય ને કોઈ દર તારામાં નજર નહીં જતી પણ તમારી માં છે ને એ તારાના પ્રકાશમાં દેખાય જો મારી માં ચામુંડા પૂનમની કદાચ રાત હશે ને અજવાળી રાત એ દાડ કદાચ ધાબા પર ઉભા રહીને આવા ખુલ્લા ખેતરામાં ઉભા રહીને કદાચ એ પૂનમના ચોદા જોશો ને તો એ ચોદામાં તમારી માનો ફોટો દેખાશે આવું કહું છું આ સત્ય છે અનુભવ કરજો આ મારી વાતનો એનો માં કરીને અપનાઈ જુઓ ખાલી જો બધી જગ્યાએ તમારી માં ના દેખાય ગોળાઉ ખુખાર મેલડી મટી જાવ અને એવી અંદર અનુભૂતિ થશે એવો ઠંડક મહેસૂસ થશે ને તમે તમારા છોકરા માટે નહીં માગો બોલ તમે તમારા પતિને ભૂલી જશો મારા કોઈની જરૂર મારી માના વાલ જ મન કાપી છે કેમ કે બધાના વાલ ચો સુધી વાલ કરશે તમને કોઈ ચો સુધી તમારું સારું રાખશે આ દુનિયા જ્યાં સુધી તમારી જોડે કંઈક છે તમારી લાયકાત છે પૈસા છે રૂપિયા છે કંઈક તમારી જોડે છે તારે તમને તમારા દુનિયા તમારો ભાવ પૂછશે અને તમારી જોડે બેઠક ઉઠક રાખશે જે દાડ તમારું બધું જે દાડ ઘુમાયું એ દાડ દુનિયા બધી છે ને મોઢું ફેરવી લે છે હગા વાળા ઘર પરિવાર બધાય ફેરવા છે કે નહીં એટલે કઈક દીકરા તો માથા પછાડી નિવારવો કે અમે કોઈનું ખોટું નહીં કર્યું પણ અમારો સમય હતો ને તો મેં બધાને ક્યાં હાચવ્યા બધાનો અમે રાખતા હતા અને આજ અમારો દુઃખનો દિવસ આવ્યો ને અમારે હમ કોઈ નહીં જોતું જો આવું ફીલ થતું હોય ને તમને મારી વાત સાચી છે અત્યારે અમારું હમ કોઈ નહીં જોતું આ તમારી માં એવો ઈશારો અલગ દીકરા હું તારી માં બેઠી છું આય એટલે તો એને આ રચાયું છે તમારા જેમ જેમ સંબંધ તૂટતા જ્યાં પરિસ્થિતિ જેમ જેમ નબળી થઈ દુઃખદાયી પરિસ્થિતિ આવી એમ 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 જેમ જેમ દુઃખ વધ્યું ને એમ તમારા સંબંધો તૂટતા જ્યાં બધા સગા વાળા જે ઘેર આવતા હતા એ મહેમાન તરીકે એ નહીં આવતા દિવાળી ખબર લેવા નહીં આવતા 12 મહિને એકાદી વાર કોઈક મરી ગયો લગ્ન પ્રસંગે આવો ખાલી એવું છે ને લગ્ન પહેલા તો અઠવાડિયે આવતા તમારા ઘેર સારું હોય તો મિત્રો ભાઈબંધો હોય એ જોજો તમારા પેલા 25 ભાઈબંધો હશે
ત્યારે તમારી જોડે પૈસા ગાડી બધું હશે તારે, અને જયારે તમને દુઃખ આવે ને ત્યારે વધીને હાચા મિત્ર બે જ રહ્યા છે. બીજા જે હતા ને તેવી છે ને તમારા રૂપિયા જોઈને લાલ લબડાવવા વાળા, તમારી પરિસ્થિતિ જોઈને સંબંધ બાંધવા વાળા. પણ જો એ પરિસ્થિતિ જોઈને સંબંધ બાંધવા વાળા હતા અને તમારી પરિસ્થિતિ નબળી થઈ એટલે બધા ભાગી ગયા, દૂર થઈ ગયા. એમાં દુઃખ નહીં લગાડવું, પેલો મને હવે બોલાવતો નહીં, આમ નહીં થવા. અમુક તો આવા રોતડા રોતું હોય, મેં આના માટે આટલું કર્યું અને અત્યારે મને તકલીફ છે, જો ને મને હોમુય નહીં જોતો, મને પૂછતોય નહીં, મને બોલાવતોય નહીં, મારો ફોને નહીં ઉપાડતો. આ બધું દુઃખ નહીં લગાડવું. આ તમારી માતાએ જ રચાયું છે કે દીકરા તું જેને મારા મારા કરતો હતો ને, આ કોઈ તારું નહીં, હું તારી માં બેઠી છું. આમાં દુઃખ કરાય, આમાં દુઃખ લગાડાય. આ તમારી માનો આભાર માનજો કે માં આ પરિસ્થિતિ લાવી, બરોબર છે માં, તારો આભાર. બસ હવે અમને ખબર પડી છે કે આ બધા સંબંધ ત્યાં જ તોડાયા ના કોમના. ચમ તમારી માને એક માના દીકરાનો એક સંબંધ એને જોડવો હતો, એને એની તમારી કુળદેવી ને એના ખોરામ લેવો હતો, દીકરાને તેડવો હતો. પણ દીકરો માને મૂકીને આખા જગતના મારા છે મારા છે મારા છે મારા છે કરતો હતો. એટલે માતા કે હા તાર સમય આવે એટલે દીકરા ફોન આવશે, કોઈ તારા નહીં. છેલ્લે આ શરીરે કે તારું શરીરે ખરું, સાચવી રાખો. જવાની રહેશે, નોનપણ સાચવી રાખ્યું, રેવું કોનું? આ શરીરે તમારું, એક માં તમારી છે. એટલે તમારી માં એ જ કે છે કે જે વસ્તુ તમારું ક્યારેય નહીં થવાનું એની ખાતર તમે મારી જોડે માગણી કરશો. તમે બસ મારા શરણની માગણી કરો, મારી ભક્તિની માગણી કરો, એના પ્રેમની માગણી કરો. પછી તમે એમ વિચારતા મારી વાત સાચી છે કે અમે આ બધા સંબંધ જે અત્યારે ખરાબ દુઃખ પરિસ્થિતિ છે મને દુઃખની, તો અત્યારમાં અમારા હગાવાળાએ હોમું નહીં જોતા. અત્યારે હગાવાળાને ફોન કરો, ભાઈ 50,000 આલો, નહીં હાલે. 5,000 આલો, નહીં હાલે. પણ હાલશે કોણ? જે તમારો મિત્ર ખાસ હશે નાનપણનો, જોડે રહેલો, એ તમારું કોક દાળ ભલું વિચાર અને હાલે. તમારી કોઈ બહેનપણી હશે, એટલે સાચો જે મિત્રતાનો સંબંધ હશે, જે પ્રેમ ભાવથી સ્વાર્થ વગર જે રહેશે ને, એ તમારું મદદ કરશે. તો આવું જો થયું હોય ને તો માથા પછાડવા નહીં. અમુક જણા રોવો એટલે જ રોવો છે, દીકરીઓ તો ખાસ મારી અત્યારે અમારે કોઈ અમારું હોમું નહીં જોતું, આ તે કોઈ નહીં બોલાવતું, મારો ધણી નહીં. એટલે ધણી ના બોલાવત કઈ નહીં, તમે તમારી માના થઈ જાઓ, ધણી બોલાવતો થઈ જશે. માં એ જ કહેવા માંગે છે, એક વખત તું મારો થઈ જા, જગત ને તારું ના કરો તો માતા મટી જાય. પણ સંબંધ એવું નહીં કહેતી તમારે બધા જો સંબંધ તોડી નાખવાનો. સંબંધ રાખો પણ મનથી એવું રાખવાનું, આ બધા સ્વાર્થના જ છે અને ખરેખર જ સ્વાર્થના છે. નિસ્વાર્થ તો તમારી કુળદેવી, બીજું જગતમાં કોઈ નહીં. સ્વાર્થી જે તમારી જોડે જોડાયેલા હોય એવા જોડે આશા રાખવાની. ગોડાઓ આ જગત નહીં તમને તમારી આશા નહીં પૂરી કરી કે નહીં થઈ એટલે તો મારા પગ પકડવા આવ્યા, માથા પછાડવા આવ્યા. જો જગતે કદાચ તમારી આ બધી ઈચ્છા મનોકામના બધી પૂરી કરી દીધી હોત ને તો મંદિરો લોક હોત. કોઈ નહીં હોભરવા વાળું નહીં, એટલે તો તમે મારા શરણે આવ્યા. તો કોઈ હોભરવા વાળું નહીં, કોઈ કોઈની આશા રાખવી. આટલી મગજમાં ગોટ બોધ દો, નકર દુઃખી થવાનું કારણ શું? તમે કોકની જોડે આશા રાખો છો ને આશા પૂરી નહીં થતી, તારે માણસ દુઃખી. એને આશા રાખો, ચો રાખો? કુળદેવી પર, દેવી શક્તિ ઉપર. પણ આ બધા ભાવ એટલે શીખવાડું છું કે તમારા જીવનમાં ભગવાને મનુષ્ય અવતાર રોજ યાદ કરાવું છું. એક દાડો બધા ભગવાનના ઘેર જવાના છે, મૃત્યુ બધાને આવવાનું છે. કાલે આજે કોઈ મરી ગયું તો કાલે એ જ લાઈનમાં તમે હશો કે નહીં? 100 વર્ષનું માણસનું આયુષ્ય હોય છે. 100 વર્ષ એટલે તમે કે 100 વર્ષ છે, 100 વર્ષના દાડા ગણો ને તો કંઈક 36,500 જેવા દાડા થતા હશે. 36,500 દિવસ ગણો તો રોજ એક દાડો જાય છે, ખબર પડે? અઠવાડિયું જતું રહેશે, 10 દાડા જતા રહેશે, આખું વર્ષ જતું રહ્યું, આખું 2023 જતું રહ્યું, 2024 અડધું જવાયું, ખબર નહીં પડી.
પડી તો એમ છે ને આ 36,500 દિવસ એક દાડો કપાય છે આ બધી માયામાં રંગાઈને એક દાડો કપાતા 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 બધી કામનાઓ અહીંની અહીં રહી જશે, ઈચ્છાઓ અહીંની અહીં રહી જશે, તમારા સાધન મોબાઈલ ગાડી બંગલા બધું અહીંની અહીં રહી જશે અને યમરાજનું મૃત્યુનું ટાણું આવી જશે અને યમરાજ કહેશે કે હેડો સમય પૂરો. તાર કહેશે કે ના 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 ઉભા રહો મારે હજુ મારા છોકરાને પહેણાવવાનો છે, મારે છોડીને પહેણાવવાની છે, મારે ઘર લેવાનું છે. યમરાજ કે સોની મોની હેડ, ઘર લેવા વાળી આખી જિંદગી કશું કર્યું તોય તેને યાત્રા કરાવડાવી અને પછી તોય ધરતી પર એની કામના જે તે હતી એ પૂરી કરવા માટે એના ધરતી પર પાછો ભગવાન નાખે. જા તારી જે ઈચ્છા હતી ને તું તાર ભટક પૈસા પાછળ રૂપિયા હાથર જા, તારા પરિવારમાં તારા બહુ છોકરા કરતો હતો ને ફર તારા ઘરમાં પૂર્વજ પિતૃ થઈને જા, તારા દીકરા બે હાડત પૂજાજે અને પૂજીને એનું સારું કરજે ને તુંય ખાજે ને એમને ખવડાવજે. આ શું ખોટું? ઓકે માડી મરી ગયા પછી તો બધા સ્વર્ગમાં ના જતા રહ્યા? તો આજે મારું સાનિધ્ય છે સમજો, એક સંસાર છે, દાખલો હાલો સાનિધ્ય છે. તમે અહીંથી જાઓ ઘેર જતા રહો, બધાય ઘેર જવાના ને બધાય આયા છે તો ઘેર એવા જશે ને બધાય. હવે આજે અહીં જતા રહ્યા તમે તો કાલે તમારે અહીં પાછું આવવાનું ક્યારે થાય? જ્યારે તમારી અહીં કોઈ વસ્તુ રહી જઈ હોય. કેવું? ધારો કે તમારું કોઈ સાધન મોબાઈલ રહી ગયું, ચપ્પલ તો જો કે કોઈ પનોતી જેમ કરીને જવા દે છે, તમારો કોઈ મોબાઈલ રહી ગયો, તમારું કોઈ હેલ્મેટ રહી ગયું, ગમે તે કંઈક એવું વસ્તુ તમારું રહી ગયું, તારે તમારે કાલે અહીં પાછું લેવા આવવું પડે ને, કિંમતી વસ્તુ આવવું પડે ને લેવા. એવી રીતે ધરતી પર તમારી કામના ઈચ્છા ધરતી પર રહી જાય ને એ મનુષ્યને ચોય ઉપર સ્વર્ગ બનવાનું નહીં, એના ભટકવા પાછું અહીં આવવું જ પડશે. એટલે મારો તો આ માર્ગ આ સંસાર પૂરતો, આ જીવન પૂરતો નહીં, જીવનથી લઈ છેક મોક્ષના દ્વાર સુધીનો છે. જે ઓળખે એ ઓળખે હું સોલંકી પેઢીની માતા આવું. એટલે અવસર ને ગુમાવશો. બે પૈસા હાતર, બે પૈસાના માણસો હાતર, આટલી જમીન હાતર, મિલકત હાતર તમારા વડવાઓની રહી. તને કીધા માડી અમારા દાદાના 500 વીઘા જગ્યા હતી, તાજેર ચેટલી નહીં કે તારા કરમ નહીં વાપરવા રહ્યો. હા શું? તો એવી તમે 500 વીઘા ખરીદી લેશો, કાલ બે પેઢી પછી એવું કે છે અમારા દાદાની 500 વીઘા જગ્યા હતી અને તમારે જો નહીં કે બધું સાફ થઈ ગયું. તો બધું સાફ જ થવાનું છે. તમે ભેગું કરશો તોય. હું નહીં કહેતી ભેગું ના કરશો, તમારા દીકરા દીકરીઓ માટે કંઈક કરવું પડે, પણ એટલું નહીં. તમારા જીવન પૂરતું થઈ જાય. ઘર, જમીન, ગાડી, એક બાઈક, એમાં સંતુષ્ટ રાખો. પણ જીવનમાં કોઈ સંતુષ્ટ નહીં. 500 વીઘાનો માલિક એવું કહે છે કે હજુ મારે 2000 વીઘા કરવી છે. અને એક દાડ આખી દુનિયા તું જીતી લઈ લઈશ ને. સિકંદર આખી દુનિયા જીતી લીધી હતું ને, રાજા સિકંદર સાંભળ્યું હતું ને, એનું આખું વિશ્વ વિજેતા થઈ ગયો હતો. આખું વિશ્વ એને જીતી લીધું, છતાં એને મરતી ઘડી અને એક વખત પસ્તાવો થયો કે યાર આખી દુનિયા મેં જીતી લીધી, પણ આ દુનિયા જીતીને મેં કર્યું શું? હું પામ્યો શું? એ દાર છેલ્લે કોઈ સંત મળ્યા હતા ને, એને સંતે કદાચ થોડો ઉપદેશ આલ્યો હતો ને, એ ઉપદેશ એને જીવનમાં ઉતાર લીધો છેલ્લી ઘડીએ કે આ ખરેખરમાં હું ખોટી આ મોહ માયામાં ફસાયો, આખી દુનિયા જીતી લીધી પણ હું મૃત્યુને જીતી શક્યો. એટલે આખું જગત જીતી લેશો. એટલે વાડા હાતર ને વાડી હાતર ને લાડી હાતર ને ગાડી હાતર લડશો નહીં. એની હાતર ભગવાન આગળ જઈને માથા ના પસાડશો. આ માયા છે, મારા જેમ જેમ મારા ભક્તિના માર્ગ ઉપર જેમ જેમ વધશો ને એમ એમ ઉપર પડદા નાખતી જશે. હમણાં કીધું ને કે આ પ્રકાશ, એક સતનો પ્રકાશ તમારા દરેક ઉપર પડે છે, પણ વચ્ચે પડદો હોય ને તો અમારો સતનો પ્રકાશ તમારા હૃદય પર છાપ નહીં પડે. એટલે આ કળિયુગ રૂપી માયા તમને આ બધી શંકાઓથી ઘેરશે, મારા સતથી વચ્ચે માયા ઘેરશે. અને જો તમે આ બધી વાતોમાં હોના જેવું, મોતી જેવું, ઝવેરાત જેવું, હોનાની લગડી જેવી તમે જે ગણો એવી અમૂલ્ય માતા મળી હોય અને એક નાની વસ્તુ હાથર એને તરછોડી દો તો તમારા જેવા અભાગ્યા કોઈ ના કહેવાય. જોડે કહેવાય. હું તમને નહીં કહેતી છોડી દો, મને ના છોડશો, મને પકડી રાખો. હું એક ઉપદેશ આલું છું. આટલી નાની નાની વાતમાં
આવા હીરા મળે. હીરાને પારખતા જેને આવડતું હોય ઝવેરી કે ને, જે ઝવેરી હોય એ જ હીરો પારખી, સોની હોય એ જ સોનું પારખી શકે. હવે ભંગારના વેપારીને સોનાની કિંમત ખબર પડે? જો મને માતાના આહોડા આવી જાય બોલ તમને જોઈ. હું નહીં કહી શકતી, હું તમારા પ્રત્યે શું રાખું છું ને, હું તમને એ વર્ણન નહીં કરી શકતી. મને કોઈ જ આશા નહીં, કોઈ જ આશા નહીં, 1% મને આશા નહીં. તમારી જોડે શું હોય? તમે મારી જોડે કંઈક માગવા, શું તમારી જોડે લઈ લો કહો? હું તો એ તો હું ધીની કહું છું માતા, કોઈ ગરીબ હોય ને તો મારી યાતર 100 રૂપિયાના હાર લાવવાની જરૂર નહીં. આ 100 રૂપિયાના હાર લાવો ને આવી 1000 રૂપિયાની ચૂંદડી લાવો ચાલશે. તમારું મન હોય કે મને ચૂંદડી ઓઢારવી છે તો તમારી જોડે પૈસા ના હોય ને તો નોની અમથી આવા કલરની તમને જે પસંદ આવે એવા કલરની ચૂંદડી મારા પારે મારા પોટે મેલજો તો હું સ્વીકાર કરી લઈશું માતા. દરેક ભાવિક ભક્તોને કહું છું, ખોટો કોક લે છે હું લઉં એવું કોકનું જોઈને નહીં કરું કે ફલાણો 52 ગજની ધજા લાવ હું લાવ્યો. ના, ફલાણો કાજુ કતરી ધરાય તો હું ધરાઈશ. હું તમને ખોટા ખર્ચા નહીં કરાવવા માંગતી. હું તો એવું કહું છું, તમે ફૂલનો હાર એનું કદાચ 50 રૂપિયા શ્રીફળ ચુંદડી અગરબત્તી ના હોય તો 2 હાથ જોડીને કહેજો કે મારી નહીં નકર તને કરી દે તો એ શ્રીફળ ચુંદડી 1000 લઈ લઈશું તમારી જોડે. આ શું ખોટું કહો? હું નહીં કહું કે ભાઈ મને આલ જો તો હું તમારું કામ કરી આલીશ, મને ગરબા આલજો તો મને કામ કરી આલીશ, મારા નગારા લાવજો તો હું કામ કરી આલીશ, મારું મંદિર બનાવજો તો હું કામ કરી આલીશ. કોઈ દર કહું છું મારા પારે પ્રસાદી કરાવજો તો હું કામ કરી. હું તો એવું કહું છું કોઈ ભાવિક ભક્તો જો પ્રસાદી કરવાના પૈસા નહીં હોતા બધા, મારી પ્રસાદી એક વ્યક્તિ કોઈ કરાવે ને તો પટેલ કોઈ ગરીબની કેપેસિટી બહાર જતું રહેશે. 1000 માણસને જમાડવું હોય તોય, પણ તોય મેં તમારો ભાવ પૂરો કરવા માટે મેં તોય એવું કીધું છે ખાલી મુઠ્ઠી ચોખા ઘેરથી લઈને મેળશો ને તો એ 1000 કરોડો બરાબર લઈ લઈશું. મોટી ચોખા નું તો કોઈ એ ના હોય તોય ચાલશે. અને તમારા ઘેર કદાચ ના હોય ને તો હું એવું કહું છું કે મારા ભંડાર ભરેલા છે લઈ જજો ગોળા, ખૂટવા નહીં દઉં માતા. હજુ મારે સેવા છે સમયના અભાવથી થોડી પાછી પડું છું. મારા દીકરાની જે ભાવના છે એ ભાવના એની પૂરી કરવા માટે એના નિમિત્ત બનાવીને માતા સેવા કરું છું. હજુ તો જેવી ભાવના છે જેવી સેવા થશે ને એ તો આવનારા સમયગાળામાં ખબર પડશે. આખી દુનિયા કદાચ મારા સેવાના વખાણ ના કરાવડાવ ગોડા સોલંકી દીદીની માતા. એ ચોય ના જોયું, આવું ચોય ના જોયું. મોડામાં છે ને ઓગરી નાખીને ઉભા રહી જશે કે આ શું અત્યારે જ વિચાર કરે છે. આ કે ખાલી બકબક કરે લોકો શું વાપરતા હશે કે અલ્યા બેસતો ખરો મારા સત્સંગમાં, તારી માને ભૂલી જઈશ તું. શું ખોટું? બીજી ખાસ વાત, બધા મારા સેવકો 1000 સેવકો છે સાનિધ્ય, નવા એમને આવે એમને ખાસ આ વિડીયો મૂકી દેજો કે ઘેર બેઠેલા નહીં ખબર પડે. નવા આવતા હોય એમને ખબર નહીં કોણ સેવક છે શું છે. કોઈ પણ સેવક જોડે કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં. કોઈ એવું કે હું માડીને ખાસ છું, ખાસ સેવક છું, એમના બાજુમાં રહું છું, એમનો મિત્ર છું, હું ફલાણો છું, હું કાકો છું, હું ભત્રીજો છું, હગા કાઢશે. પણ એની વાતોમાં આવી અને એની જોડે ભાઈબંધી કરી અને એની જે તે માગણી હોય એ ચારે પૂરી નહીં કરવી, એના જાતે ગુનેગાર તમે રહેશો. બોર્ડ બહાર મારેલું છે. કોઈ એવું કે લાવો 10,000 આલજો ને મને સેવા કરાવડાવી દઉં, તમને વાત કરાયેલીશ તો તમે વાત કરવા માટે આપી દેશો આગા પાછા કરી. પણ એ મારો સેવક ચારે નહીં હોય. કોઈક માગણી કરે ને તો આવીને કહેજો. અહીં પટેલ છે જે સ્ટેજ ઉપરના સેવક હોય છે ને એમને ખાસ કહેજો. અને બીજી વાત, કોઈને પૂછવું નહીં દેવગતિનું. મોનતામાં ઊભા હોય ને એને ખબર નહીં હોતી કે તળિયાના દેવના કેટલા વ્યવહાર છે. એક જણા દીવા બતાવી દીધા 5 દીવા કરજો,
કયા દિવસ મેં 5 દીવા બતાવ્યા કોઈ? એટલે દરેકને કહું છું, જો હું જાહેરમાં કોઈનું અગ્રી કરીને કહેતી નહીં, પણ તમને નહીં ખબર પડતી સેવકોને, તો કોઈના આડે ધડ તમારા મનની વાત અધૂરું જ્ઞાન કોઈને આલતા નહીં. જો ઘેર કોઈને નુકસાન પડ્યું તેનો જવાબદાર કોઈ સેવક રહેશે. અને સેવક ભાવિકોને ખાસ કહું છું, પૂછપરછ માટે છે ને એક સ્પેશિયલ છે નંબર 2 લખેલા, અને 2 નંબર રહી છે, અને અહીંયા સ્ટેજ ઉપર હોય છે. તમારે કોઈ પણ સેવા કરવી હોય ને મનથી, હું તો ક્યારેય નહીં કહેતી કરો, તમે નહીં કરો તો હું ગમે તો લાવી દઈશ, પણ તમારા મનથી કરવું હોય ને છતાંય તે આડેધડ કોઈના હાથમાં કઈ વસ્તુ આલવી નહીં. મારું અહીંથી ઓછું થશે, મારું ઘટવાનું નહીં, પણ મારા ગુનેગાર તમે બનશો ને લેવા વાળા બનશે, આવું કહું છું. મારા જે બારેજાના જૂના સેવકો છે એ તો ચારેય નહીં કરે, તો મારા હાથ નીચે ટ્રેન થયેલા છે, પણ નવા સેવકો ઘણા જોડાયા છે. એટલે ચારે એકદમ કોઈની પર ભરોસો કરવો આ ખાસ. પણ આ બધું ચાલતું જ હોય બધી જગ્યાએ. ડાયરેક્ટ કે માડી જોડે વાત કરે, માડી એવી સસ્તી નહીં કે તમારા રૂપિયા જોઈને આવી જાય. અજબો રૂપિયા છે ને તોય મેન ના પડે. એટલે કોઈ એવી લોભ લાલચ આલી નહીં, અહીં સુધી પહોંચવાની કોશિશ કરતા નહીં. તમારી એ કોશિશ અસમર્થ રહેશે. આવું ખુખાર મેરડી બોલું છું. ભાવ રાખજો, ભાવ. ભાવ હશે ને તો પહેલા રવિવાર આવેલો વ્યક્તિ આગળ બેઠો હશે. ભાવ હશે ને તો પહેલા રવિવાર આવેલો વ્યક્તિ સ્ટેજ ઉપર હશે. ભાવ હશે ને તો પહેલા રવિવાર આવેલો વ્યક્તિ ગમે તે રૂપમાં દર્શન કરાવી દીધા છે. આવું માતા બોલું.